રામજીએ શું કીધું ખબર છે? હનુમાન, આજ તને નવાજવા માટે, તારી પ્રશંસા કરવા માટે, તારી પુરસ્કાર દેવા માટે મારી પાસે કોઈ વસ્તુ જ નથી. આજ તને સન્માનવા માટે મારી પાસે કોઈ એવો પુરસ્કાર જ નથી, એનો અભાવ છે. વેદના આપી રહી છે કે જેને મને આટલો પ્રિય સંવાદ સંભળાવ્યો કે એનું હું પ્રિય કોઈ કામ નથી કરી શકતો. હનુમાન, આ સમય તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ નથી, એક કેવલ આલિંગન સિવાય. ભગવાન રામે હનુમાનને આલિંગન આપ્યું છે. એષ સર્વસ્વ ભૂતસ્તુ પરિષ્વંગો હનુમત મયા કાલમિમં પ્રાપ્ય દત્તસ્ય મહાત્મનઃ. તને આલિંગન દેવા સિવાય મારી પાસે કશું કાંઈ સાધન નથી. કોઈ નોકરે સારું કામ કર્યું હોય અને શેઠને આમ આલિંગન આપે, બથ ભરે, અને નોકર પુલકિત થઈ જાય, એ બહુ સામાન્ય ઘટના છે કે મારા શેઠે મને બાથમાં લીધો, આવું સમજીને માણસ એકદમ રોમાંચિત થઈ જાય. આ બહુ સામાન્ય ઘટના છે. પણ પોતાના નોકરને બાથ ભીડી અને માલિક જ્યારે પુલકિત થઈ જાય ને ત્યારે સમજવું આ અસામાન્ય ઘટના છે. વાલા ભક્તજનો, નોકરને બથમાં લઈ અને સ્વામીને પોતાને થઈ જાય મને આનંદ થઈ રહ્યો છે, એ અસામાન્ય ઘટના છે. અને એવી જ ઘટના અહીંયા રામચરિત માનસમાં બની છે. જ્યારે હનુમાનજીને આમ ભેટા, ત્યારે હનુમાનજી જેટલા પુલકિત થયા એના કરતા અનેક ગણા પુલકિત પ્રભુ રામ બન્યા છે. હું હનુમાનને ભેટી રહ્યો છું, હનુમાનને ભેટી રહ્યો છું. ઇત્યુક્ત્વા પ્રીતિ હષ્ટાંગો રામસ્તમ પરિશસ્વજે હનુમંતમ કૃતાત્માનમ કૃતકાર્યમ ઉપાગતમ. ભગવાને જ્યારે હનુમાનજીને પોતાના ગળે લગાવ્યા